હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાના છે FY BCom સેમ 2 એકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ ના ટૂંકા દાખલાઓ પ્લસ લાંબા દાખલાઓ પ્લસ થિયરી. એ સેમ 2 માં પાસ થવા માટે તમારે આ ચેનલ પર જોડાઈ રહેવું, તો તમને પાસ થવામાં મુશ્કેલી નહીં, તમારા સારામાં સારા માર્ક આવશે એની હું ગેરંટી આપું છું. ઓકે, તો આપણે સેમ 2 માં જે એકાઉન્ટ છે એનું જે નામ છે દરેકને ખ્યાલ છે, અકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ. શું નામ છે? અકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ. જેમાં આપણે 3 ચેપ્ટર જોવાના છે. દાખલાના જે છે તે થિયરી તમને કહી દઈશ જે હોય તે. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે. નારિયેળ શ્રીફળ મારા ઘરે છે, હું સ્ટુડિયોમાં લાવવાનું ભૂલી ગયો છું, બાકી આપણે નારિયેળ ફોડીને પછી શુભ મુહૂર્ત કરવાના હતા અગરબત્તી પૂજા પાઠ કરીને, પણ સમય રહ્યો નથી, ભૂલી જવાયું છે. તો આપણે શ્રી ગણેશાય કરીને ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ભાડે ખરીદ હપ્તા પદ્ધતિના ટૂંકા દાખલાઓ જે 2 માર્ક 3 માર્ક કે 4 માર્કમાં આવવાના છે, ત્યાંથી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. તો સૌપ્રથમ જે આપણે દાખલો જોવાના છે તેની આ રકમ છે. હવે ચેપ્ટરમાં શું આવે એનો કન્સેપ્ટ ક્લિયર થઈ જ જશે જો તમે કોલેજમાં લેક્ચર ભર્યો હોય કે ન ભર્યો હોય. કે રીતના દાખલા ગણવાનું દરેકની ચર્ચા વિચારણા કરવાના જ છે. એટલે દાખલા પરથી આપણે સીધું શરૂઆત કરવાના છે. એનો મતલબ કે તમને મગજમાં ગૂંચવણ થશે કે નહીં થશે એ તમે જાણે, પણ હું એવું માનું કે તમે દાખલા બધા જ જો 10 કે 12 જે હશે તે, તો તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો શરૂઆત કરીએ ભાડે ખરીદ હપ્તા પદ્ધતિમાં, જેમાં તમે શીખા છો અથવા નથી શીખા. તો શું શીખવાનું હતું? તો ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ એટલે તમે કઈ વસ્તુ ખરીદીને લાવો પણ તાત્કાલિક રૂપિયા આપતા નથી, તમે થોડા થોડા કરીને આપો, એને શું કહેવાય? હપ્તા કહેવાય. તો જે વ્યક્તિ તમને કોઈ વસ્તુ આપે ભાડે તરીકે અથવા હપ્તા પર તમને આપે, તો તેના પર તે વ્યાજ લે છે. શું લે છે? વ્યાજ. તો આપણે એ બધાની ચર્ચા કરવાના છે. થિયરીની ચર્ચા ઓછી કરીશું, દાખલો એ રીતના સમજીશું કે થિયરી તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, એક દાખલોથી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. તો સૂચના છે તારીખ 1/1/12 ના રોજ હેનીએ એક યંત્ર ખરીદ્યું જેની રોકડ કિંમત, એટલે કે હેની કોઈ એક વસ્તુ લાવી છે, જે યંત્ર છે સાનું યંત્ર તે ખબર નથી, પણ એની રોકડ કિંમત 1,09,000 રૂપિયા છે. તો લાવી છે 1,09,000 માં. કરાર વખતે એટલે કે તાત્કાલિક એને કેટલા રૂપિયા આપેલા છે? 25,000. ત્યારબાદ 4 વાર્ષિક હપ્તામાં એને 25,000 રૂપિયા ચૂકવેલા છે. તો દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની રકમ શોધવાની છે. તો બાકીના જે હપ્તા આપેલા છે 25,000 ના, તેમાં કેટલું કેટલું વ્યાજ આપ્યું તે શોધવાનું છે. બરાબર, આપણે ટૂંકું સ્માર્ટ વર્ક કરવાના છે, એકદમ સરળ. બરાબર, યાદ રાખજો, તમને જે દાખલામાં રોકડ કિંમત અને બાકીના હપ્તાઓ આપ્યા હોય, શું આપ્યા હોય? બાકીના હપ્તાઓ. તો શું કરવાનું? તો એના માટે એક સૂત્ર છે, બરાબર, જેને આપણે સ્કીમ પાડેલી કહેવાય. તો વ્યાજ શોધવાનું છે. તો વ્યાજ માટેનું સૂત્ર છે વ્યાજ બરાબર ચૂકવેલી કુલ રકમ, ચૂકવેલી કુલ રકમ માઇનસ રોકડ કિંમત. શું આવશે? રોકડ કિંમત. વ્યાજ માટેનું સૂત્ર છે ચૂકવેલી કુલ રકમ માઇનસ રોકડ કિંમત. આનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો જ્યારે તમને રોકડ કિંમત આપી હોય અને બાકીના હપ્તા આપ્યા હોય ત્યારે. ચૂકવેલી કુલ રકમ એટલે શું? તો ચૂકવેલી કુલ રકમ એટલે તમે કરાર વખતે કેટલા આપેલા છે? 25,000. અને ત્યારબાદ 4 વાર્ષિક હપ્તા 25,000 ના ચૂકવેલા છે. તો એક જો 25,000 નો હોય તો તમારા 4 એટલે કે 1,00,000 રૂપિયા તમે હપ્તા તરીકે એને આપેલા છે. શું આપેલો છે? હપ્તા તરીકે 1,00,000 રૂપિયા. પ્લસ કરાર વખતે કેટલા આપેલા છે? 25,000. તો 25,000 વત્તા 1,00,000, તો તમારી ચૂકવેલી કુલ રકમ કેટલી થશે? 1,25,000. સમજાય આટલું? ચૂકવેલી રકમ એટલે કે તમે કરાર વખતે જે આપ્યા છે તે પ્લસ 4 વાર્ષિક હપ્તા 25,000 ના, એટલે કે 4 વખત તમે 25,000 રૂપિયા આપેલા છે,
તો 25,000 ગુણ્યા 4 કરો, કેટલા થવાના? 1 લાખ. તો 1 લાખ વત્તા 25,000, તો તમે અત્યાર સુધી એને આપ્યા 1 ને 25. તમારી વસ્તુ હતી 1,09,000 રૂપિયાની. તો તમે જે વધારે રૂપિયા આપો એ શાના કહેવાય? વ્યાજના. શાના કહેવાય? વ્યાજના. તો વ્યાજની ગણતરી માટે તમે તમારી કેલ્સીનો ઉપયોગ કરો. 1,25,000 માઇનસ 1,09,000. તો તમારું વ્યાજ અત્યાર સુધી 4 વર્ષમાં જે લીધું છે એની રકમ કેટલી છે? 16,000 રૂપિયા. કેટલી છે? 16,000 રૂપિયા. કેટલા વખત તમે હપ્તા આપ્યા છે? તો એને હપ્તા આપેલા તમારે 4 વર્ષ એટલે કે 4 વખત આપેલા કહેવાય. તો આ 16,000 ના તમારે 4 ભાગ કરવાના છે. તમારો જે પ્રથમ હપ્તો હશે, કયો હપ્તો? પ્રથમ હપ્તો. તો એ પ્રથમ હપ્તાનું વ્યાજ તમારું, બીજા હપ્તાનું વ્યાજ, ત્રીજા હપ્તાનું વ્યાજ અને ચોથા હપ્તાનું વ્યાજ. આ રીતના તમારે 4 ભાગ કરવાના છે. હવે તમને જો ખ્યાલ હોય તો વ્યાજ કોણ લે એ તમને ખબર છે કે જે વ્યક્તિ તમને મિલકત આપવાનો છે ને વ્યાજ મળવાનું છે તે શું કરે? વ્યાજ પહેલા વધારે વસૂલ કરે. કેમ કરે એ આપણે પછી સમજીશું. એટલે 4 હપ્તાઓ છે તો પહેલા લખવાનું છે 4, પછી 3, પછી 2 અને 1. 4 હપ્તાઓ છે તો આપણે વેચી આપવાનું છે એને 4:3:2:1 માં. કેમ વેચવાનું છે એની ચર્ચા પછી કરીશું, બરાબર? કારણ કે તમને હમણાં જ બધું કહી દઉં તો તમને આટલું બધું દુનિયાભરનું ભાર લાગશે. એટલે ટૂંકું યાદ રાખો. 4 વાર્ષિક હપ્તામાં ચૂકવેલું છે તો તમારે જે કુલ વ્યાજ આવે એને તમારે પ્રથમ, દ્વિતીય, તૃતીયમાં વેચી આપવાનું. પહેલા 4:3:2:1 માં વેચો 16,000 ને, તો 16,000 ભાગ્યા તમારે કરવાના કેટલા? 4, 3, 2 ને 1 10 ભાગ્યા કરો 10 ગુણ્યા 4 પછી બરાબર. તો સૌ પ્રથમ એનું વ્યાજ 6,400. કેટલું? 6,400. ત્યાર પછી કેલ્સીમાં 3 પછી બરાબર તો 4,800 વ્યાજ. ત્યાર પછી 2 પછી બરાબર તો વ્યાજ 3,200. ત્યાર પછી કેલ્સીમાં 1 પછી બરાબર તો વ્યાજ 1,600 રૂપિયા. આ રીતના તમારે વ્યાજ ગણવાનું છે. 16,000 ભાગ્યા 4, 3, 2 ને 1 10 કરો, પછી ગુણ્યા 4 પછી બરાબર 3 પછી બરાબર 2 પછી 1 બરાબર. તો તમારું દરેક હપ્તાનું વ્યાજ ગણાઈને તૈયાર છે. તમને પૂછ્યું કે દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ શોધો, તો તમારું વ્યાજ 6,400, 4,800, 3,200 ને 1,600 રૂપિયા છે. વ્યાજ પહેલા વધારે હોય તે પ્રથમ હપ્તાનું કહેવાય, એના પછી બીજાનું, ત્રીજાનું, ચોથા હપ્તાનું. તો તમારે લખી દેવાનું કે વ્યાજ નીચે અંડરલાઈન પ્રથમ હપ્તાનું વ્યાજ બરાબર 6,400, બીજા હપ્તાનું વ્યાજ 4,800, ત્રીજા હપ્તાનું વ્યાજ 3,200 અને ચોથા હપ્તાનું વ્યાજ 1,600. તમારે એક્ઝામમાં આ જવાબને બોક્સમાં લખી દેવાનું. તપાસનાર આ જ જોવાનો છે, સાચું હશે ગણતરી જોવા જવાનો નથી. એ પણ યાદ રાખજો. તમારું સ્માર્ટ વર્ક કેવું આવવું જોઈએ? તમારે ગણતરી પ્લસ એનો જવાબ અલગથી દેખાતી રીતના દર્શાવવાનો રહેશે, બરાબર? ઓકે, દાખલામાં સમજાઈ ગયું? શોધવાનું હતું દરેક હપ્તામાં કેટલું વ્યાજ છે. કેવી રીતના ગણવાનું? તો તમને ફરી એકવાર કહું કે જે દાખલામાં રોકડ કિંમત અને હપ્તાઓ આપ્યા હોય, વ્યાજનો દર ન હોય, તો તમારે વ્યાજનું સૂત્ર લખવાનું છે. તમે શબ્દ લખી શકો કુલ વ્યાજ. શું લખી શકો? કુલ વ્યાજ. ખાલી વ્યાજ લખો તો એ વાંધો નથી. ચૂકવેલી કુલ રકમ માઇનસ રોકડ કિંમત. ચૂકવેલી કુલ રકમ એટલે કરાર વખતે જે આપો તે, અને 4 વાર્ષિક હપ્તા છે એટલે 25,000 ગુણ્યા 4 કેટલા થવાના છે? 1 લાખ. 1 લાખ પ્લસ 25 તો તમે અત્યાર સુધી આપેલા 1,25,000 અને મિલકત લાવેલા 1 ને 9. તો જે વધારે આપો તે વ્યાજ કહેવાય. અને વ્યાજ જે તમારી પર આવે 4 વર્ષનું છે, તમારે એના છૂટાછેડા કરવાના.
4 છે એટલે 4:3:2:1. 5 હોય તો 5, 4, 3, 2 અને 1. ઓકે, 3 હપ્તા હોય તો 3:2:1 આવવાનું છે. અહીંયા 4 છે એટલે 4:3:2:1. મોટી રકમ પહેલા હપ્તાનો વ્યાજ, એના પછી બીજાનું, ત્રીજાનું, ચોથાનું તમારી રીતના લખવાનું છે. મારા દ્રષ્ટિકોણથી તમને સમજાયું હશે, બરાબર. આવો દાખલો 3 માર્કમાં અત્યાર સુધી વીએનએસજીમાં પૂછાતો આવ્યો છે ને પૂછાતો રહેશે જ. ઓકે, તમારે દાખલો જોવાનો છે, ત્યાર પછી તમારે એકવાર જાતે પ્રયત્ન કરી જોવાનો છો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. નહીં સમજાય તો તમને ફ્રન્ટ પેજ પર કે પહેલા પેજ પર તમને નંબર આપ્યો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. નહીં સમજાય તો, અથવા અન્ય કંઈ પૂછપરછ કરવી હોય તો પણ તમે માહિતી મેળવી શકો છો. આગળ જઈએ તો આગળનો દાખલો આ રીતે છે. નામ છે એનું દેવર્સ. દેવર્સ લિમિટેડ એક યંત્ર એની પાસેથી તારીખ 1/4/13 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદ્યું છે ને. ભાડા ખરીદ પદ્ધતિ તમને રકમ દેખાવી જોઈએ. ભાડા ખરીદ એટલે તમારા મગજમાં ભાડા ખરીદનું પિક્ચર આવવું જોઈએ મગજમાં. ત્યાર પછી કરાર મુજબ 60,000 રોકડા અને બાકીની રકમના તમને 3 વાર્ષિક હપ્તામાં ચૂકવી આપેલા છે. તો તમારે યંત્રની રોકડ કિંમત કેટલી થાય તે શોધવાની છે, બરાબર. તો દાખલામાં કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું તેની ચર્ચા કરવાના છે. ઉતાવળ કરતા નહીં, સમજી લેજો. રોકડ કિંમત એટલે કે તમે કેટલામાં યંત્ર લીધું તે શોધવાનું, બરાબર. તમે યંત્ર લીધા ત્યાં તમે 60,000 રૂપિયા આપી દીધા, તો બાકી કેટલા રહ્યા? યંત્ર કેટલું તે જ નથી ખબર, તો બાકી રીતે ખબર પડતી નથી ને. આટલું સમજાય ને. યંત્ર રોકડ કિંમત તમે યંત્ર લીધું કેટલામાં છે તમે જાણતા નથી, પણ તમે તાત્કાલિક એને કેટલા આપી દીધા? 60,000. પછી બાકીની જે રકમ રહેવાની છે એના 3 વાર્ષિક હપ્તા આપેલા. શું આપેલા છે? હપ્તા. હપ્તા એટલે કે એમાં તમારો વ્યાજ સમાયેલો હોય, બરાબર છે. તો વ્યાજના ટકા કશે આપેલા નથી ભાઈ. વ્યાજ કેટલું લીધું કીધું જ નથી. આપણે રકમ આપી 70,200 લીધો પ્રથમ હપ્તો, 14 નો એટલે પ્રથમ, 15 નો બીજો હપ્તો, 16 નો ત્રીજો હપ્તો. હપ્તા લીયા કર્યા, પણ કેટલા ટકા વ્યાજ લીધું તે આપણને ખબર પડતી નથી. તો દાખલામાં કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું? તો સૌપ્રથમ તમારે ગણતરીનું શુભ મુહૂર્તમાં તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ અને મિલકત પેટે તમે કેટલા રૂપિયા આપ્યા એના તમારે ટોટલ આ રીતના 5 ભાગ કરવાના, બરાબર. અરે તમારે 5 ભાગ કરવાના છે. તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટેની રકમ. તો તમે જે લીધું છે તે તારીખ લખીએ આપણે 1/4/13. લીધું કેટલામાં? તેને રોકડ કિંમત કહેવાય. શું કહેવાય? લીધું કેટલામાં તેને રોકડ કિંમત કહેવાય. રોકડ કિંમત તમે જાણતા નથી ને. નથી જાણતા તો તે રકમ આપણે હાલમાં ક્વેશ્ચનમાં કરી મૂકીએ. ત્યાર પછી હપ્તો જોઈએ. તો જે તારીખ લે ત્યારે કે કરાર મુજબ 60,000 રોકડા આપી દીધા, તો આપણે એને 60,000 રૂપિયા તાત્કાલિક આપી દીધા. હપ્તો આપી દીધો 60,000 નો, અને પહેલા દિવસે કોઈ વ્યાજ વસૂલ કરતો નથી એટલે ડેશ. તો આપણે મિલકત પેટે એને કેટલા આપેલા કહેવાય? 60,000. ત્યાર પછી તમારે આપવાના થવાના છે રોકડ કિંમત કેટલી તે ખબર નથી. મિલકત પેટે કેટલા આપ્યા? 60,000. તો તમારા બાકી કેટલા રહેવાના? બાકી રહેવાના કેટલા? તો તમને કેટલા રૂપિયા લીધે ખબર નથી, આપ્યા કેટલા? 60,000. બાકી તે ખબર પડતી નથી. તો એમાં બી આપણે લાઈન કરી મૂકીએ પણ આપણને ખબર નથી. ઓકે, તો આ તમારું શરૂઆતનું પિક્ચર સેટઅપ થઈ ગયું. તમે જે લીધું છે તે ખબર નથી, પણ આપ્યા કેટલા? 60. બાકી કેટલા તે ખબર નથી. પછી તમે દર વર્ષે એટલે કે 1/4 શરૂઆત થઈ તમારું પૂરું થવાનું છે 31/3/14
કેટલા રૂપિયા આપવાના તે તમને ખબર નથી, પણ તમે હપ્તો આપી આવેલા છે ને 70,200 રૂપિયા. કેટલા આપી આવેલા છે? 70,200. ત્યાર પછી કેટલું વ્યાજ? તો વ્યાજ ગણવા માટે તમને વ્યાજના ટકા જોઈએ, અને વ્યાજ કોના પર ગણાય? શબ્દ ખાસ સાંભળી મૂકજો. વ્યાજ ગણાય અહીંયા જે રોકડ કિંમત આવે તેના પર. કઈ રોકડ કિંમત? અહીંયા જે 31,14 ના ખાનામાં, એના પર તમારે વ્યાજ ગણવાનું. એ પણ ગણી શકાય તેવું નથી, તો બાકી આગળ તમારથી જવાતું નથી. આગળ જઈએ, તારીખ જે આપી દે 31/3/15, અને ત્યાર પછી 31/3/16. 31/3/15 ને 16 ના જે રૂપિયા એ પદ લખી દઈએ 64,800 અને 59,400. આવી તમને રકમ આપી છે, બરાબર. હવે યાદ રાખજો કે છેલ્લા હપ્તામાં તમારે, એટલે કે છેલ્લા હપ્તા આપતા જાઓ ત્યારે તમારે ચૂકવવાની બાકીની રકમ કઈ રહેતી નથી. છેલ્લા હપ્તા આપવા જાઓ ત્યારે તમારે બાકી આપવાના કોઈ રહેતા નથી, બરાબર. ને તમે ચૂકવવાની બાકી બી લખી શકો. શું લખી શકો? ચૂકવવાનું બાકી, બરાબર છે. તો કેવી રીતના ગણવાનું છે? તો એના માટે આ તમારી ગણતરી છે. ઓકે, તો તમારે ગણવાનું છે. તો કેવી રીતના ગણવાનું છે? તો પેલા દાખલા આપણે જોઈ ગયા અગણ દાખલામાં કે રોકડ કિંમત હતી, આ બધા પ્લસ કરીને આપણે તફાવત કર્યો હતો. આ તો રોકડ કિંમત મળે જ નહીં. તો તમારે શું કરવાનું? તો છેલ્લા બે હપ્તાનો તફાવત કરવાનો. શું કરવાનો? છેલ્લા બે હપ્તાનો તફાવત. યાદ રાખજો, વ્યાજનો દર નહીં આપ્યો હોય તો તમારે શું કરવાનું? છેલ્લા બે હપ્તાનો તફાવત. શું કરવાનું છે? છેલ્લા બે હપ્તાનો તફાવત. તો છેલ્લા બે હપ્તા જો તો તમારી પર 64,800 માઇનસ 59,400. તો છેલ્લા બે હપ્તામાં જે રકમ આવે એ તમારું છેલ્લા હપ્તાનું શું કહેવાય? વ્યાજ. શું કહેવાય? છેલ્લા હપ્તાનો વ્યાજ. સમજાય આટલું? કેવી રીતના ગણવાનું છે? પાટિયા સિસ્ટમ છે આ, બરાબર. રોકડ કિંમત નહીં આપી હોય અને ચૂકવ રકમ આપી હોય, પણ ચૂકવેલી રકમમાં છેલ્લા બે હપ્તાનો તફાવત કરો તો તમને વ્યાજ મળે. તો મિલકત પેટે કોને કહેવાય? તમારી જે મિલકત હશે તે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરી દેવાનું, એટલે કે 59,400 માઇનસ 5400 કરી દેજો. તો 54,000 રૂપિયા તમારે મિલકત પેટે આપેલા કહેવાય. શાના પેટે કહેવાય? મિલકત પેટે. એની ચર્ચા પછી કરીએ. આપણું પહેલા વ્યાજની વાત કરીએ. ઓકે, તો ઉપરનું વ્યાજ કેવી રીતના મળે? તો તમારી પર કેલ્સીમાં 5400 છે ને, તો આ 5400 તમારે ઘડિયો લખવાનો. શું લખવાનું? 5400 નો ઘડિયો. 5400 ગુણ્યા 1, 5400 આવી ગયા. અહીંયા 5400 ગુણ્યા 2 કરો. 5400 ગુણ્યા 2 10,800. પછી 5400 ગુણ્યા 3. શું કરવાનું છે? 5400 ગુણ્યા 3 16,200. આ તમારો દરેક હપ્તાનો વ્યાજ આવી ગયો છે. આવી ગયો. હવે યાદ રાખજો, હપ્તામાંથી તમારે વ્યાજ બાદ કરવાનું છે. જે આવે તેને શું કહેવાય? મિલકતની રકમ. શું કહેવાય? મિલકતની રકમ. તો તમારો હપ્તો 70,200 નો છે. કેટલો છે? 70,200. એમાંથી 16,200 કાઢી નાખો તો તમારી મિલકતની રકમ કેટલી આવે? 54,000. ત્યાર પછી 64,800 માઇનસ 10,800 કરી દો તો પણ કેટલા આવે? 54,000. હવે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે. કયો શબ્દ યાદ રાખવાનો છે? કે રોકડ કિંમત એટલે મિલકત પેટે ચૂકવેલી રકમનો સરવાળો. યાદ રહેશે? રોકડ કિંમત એટલે મિલકત પેટે ચૂકવેલી રકમનો સરવાળો. 60 વત્તા 54 વત્તા 54 વત્તા 54 કરી દો, જે આવે તમારી રોકડ કિંમત. તો સરવાળો કરીએ 60,000 વત્તા 54,000 વત્તા 54,000 વત્તા 54,000. તો તમારી રકમ થવાની છે 2,22,000. કેટલી થશે? 2,22,000. આ તમારી રોકડ કિંમત આવી ગઈ. આ તમારું ગણતરી છે. આના તમને કોઈ માર્ક આપવાના નથી, બરાબર છે. તમારે નીચે લખવાનું કે રોકડ કિંમત, નીચે લખવાનું છે રોકડ કિંમત 2,22,000. બરાબર છે. કે રીતના શોધવાનું છે? તમારે માત્ર 3 જ ખાના બનાવવાના: હપ્તો, વ્યાજ અને મિલકતનો. ઓકે, બીજું બધું કે તમારે બનાવવાની જરૂર નથી. આ બધું જ સમજ માટે છે. શાના માટે છે? સમજ માટે. કે આપણે સીધા દાખલા જ જોતા છે. ઓકે, હવે ટૂંકમાં જોવું હોય તો કેવી રીતના જોવાય? તો આપણે ફરી એકવાર જોઈ લઈએ એને જ. ઓકે, તો બધું કાઢી નાખું.
કે ચાલશે? ચાલશે? ના, કાઢી નાખીએ. ચલો જોઈ લો. તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે બધા જ એને સોલ્વ કરવાના છે. વિડીયો ભલે મોટો થતો હોય, આપણે ટૂંકા દાખલા એ રીતના શીખવાના કે તમને બધું યાદ રહેવું જોઈએ. બરાબર? કે રીતના ગણવાનું છે એ પણ યાદ રહેવું જોઈએ. તો આપણે બધું કાઢી નાખીએ. યાદ રાખજો, રકમ વાંચ્યા પછી તમારે તમારું મગજ મૂકવાનું છે. બરાબર? રોકડ કિંમત 2 ને 22 રેવા દઈએ. પેલા તો રકમ એકવાર તમે જોઈ લો. રકમમાં રોકડ કિંમત શોધવા કીધી છે. રોકડ કિંમત શોધવા માટે તમને કરાર કિંમત આપી છે. કરાર કિંમત આપ્યા બાદ તમને વાર્ષિક હપ્તાઓ આપેલા છે. પછી વ્યાજનો દર તમને આપેલો નથી. તો કઈ રીતના શોધવાનું છે? તો આપણે ચર્ચા કરી ગયા કે રોકડ કિંમત એટલે મિલકતોનો સરવાળો, કે દરેક હપ્તામાં વ્યાજ જે આપેલું છે એ બાદ કરવાનું. શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો તમને જ્યારે કરાર કિંમત આપી હોય અને બાકીના હપ્તાઓ આપ્યા હોય તો ત્યારે તમારે શુભ મુહૂર્ત ક્યાંથી કરવાનું છે એ તમને યાદ રહેવું જોઈએ. ઓકે? જોઈએ શું જોવાનું છે? તો આપણે લખી દીધું છે કે સૌપ્રથમ જે હપ્તા આપેલા છે તે એમાંથી વ્યાજ માઇનસ કરી દેવાનું. તો જે મિલકતની રકમ આવે તેને આપણે રોકડ કિંમત કહેવાના છે. તો સૌપ્રથમ જે આપણે કરાર વખતે આપેલા, શાના વખતે? કરાર વખતે 60,000 રૂપિયા, એમાં કોઈ વ્યાજ આવતું નથી. તો મિલકત પેટે કેટલા આવશે? 60,000. ત્યાર પછી આપણે 31/3/14 જે હપ્તો આપેલો છે એ 70,200 નો છે. વ્યાજ આપણને ખબર નથી તો મિલકત પણ મળવાનું નથી. 31/3/15 આપણને હપ્તો આપેલો છે 64,800, વ્યાજ ખબર પડતી નથી. 31/3/16 59,400 આપેલા છે, વ્યાજ ખબર પડતી નથી. ઓકે? તો આનો સરવાળો એટલે તમારું જે આ શું કહેવાય? રોકડ કિંમત. શું કહેવાશે? રોકડ કિંમત. અગાઉની ગણતરી બધી સમજ માટે હતી. તમારે 2 માર્ક કેવી રીતના લેવાના આ રીતના લખવાનું છે. ક્યારે લખવાનું? જ્યારે વ્યાજનો દર ન આપ્યો હોય, રોકડ કિંમત શોધવા કીધી હોય, કરાર કિંમત ને બધા હપ્તા આપેલા હોય ત્યારે. ઓકે? સમજાય ને? શરૂઆતમાં વ્યાજ આવતું નથી એટલે હું 0 લખતો સમજવા માટે. પછી શું કરવાનું? છેલ્લા 2 હપ્તાનો તફાવત યાદ છે ને? છેલ્લા 2 હપ્તાનો તફાવત એટલે તમને વ્યાજ મળે 64,800 માઇનસ 59,400. યાદ છે બધાને કેટલું વ્યાજ આવેલું હતું? 64,800 માઇનસ 59,400. કેટલું વ્યાજ હતું? 5400. આ તમારું વ્યાજ. તમારું વ્યાજ કેટલું છે? 5400. ક્યાં લખવાનું? છેલ્લા હપ્તામાં. યાદ રહેશે ને? છેલ્લા હપ્તાનું વ્યાજ કેવી રીતના મળે? છેલ્લા 2 હપ્તાનો તફાવત પછી તમારે ઘડીએ લખવાનું. કેલ્સીયમમાં તમારે લખવાનું 5400 ગુણ્યા 1 પછી બરાબર 5400 આવી ગયા છે. પછી ઉપર જોઈએ તો 2 પછી સીધું બરાબર કરી દેવાનું. તમને કેલ્સીયમનો સારો ઉપયોગ કરતા બી શીખવાનું છે અમારે. ત્યાર પછી 1 2 3 આવશે તો 3 પછી બરાબર કેટલા થશે? 16,200. આ દરેક હપ્તાનું વ્યાજ આવી ગયું છે. હપ્તામાંથી વ્યાજ માઇનસ કરી દો તો તમારી બધાની રકમ 54,000 છે. યાદ છે ને બધાને? બધાની રકમ કેટલી છે? 54,000. તો તમારી રોકડ કિંમત કેટલી આવે? 2,22,000 આવે ને? સમજાય દાખલો? ખ્યાલ આવે કેવી રીતના ગણવાનું છે? રોકડ કિંમત શોધવા કીધી છે, શું આપેલું છે એના પર ધ્યાન આપજો. અને પછી મારા શબ્દ યાદ રાખજો કે જ્યારે રોકડ કિંમત શોધવાની વ્યાજના ટકા ન હોય, હપ્તાઓ આપ્યો હોય અને કરાર કિંમત આપીએ, છેલ્લા 2 હપ્તાનો તફાવત કરીને છેલ્લા હપ્તાનું વ્યાજ મળે પછી તમારે ઘડે લખવાનું 54 × 5400. 5400 × 2 10,800 અને 5400 × 3 એટલે 16,200.
હપ્તામાંથી વ્યાજ માઇનસ થાય તો મિલકતની રકમ મળે. મિલકતનો સરવાળો એટલે શું કહેવાય? રોકડ કિંમત. યાદ રહેશે ને? પાકું? આ દાખલો 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે ને વારંવાર પૂછાયો જ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એકવાર ગણવો, નહીં ગણાય, નહીં સમજ પડે પૂછવાની છૂટ છે, યાદ રાખજો. આગળ જઈએ. ત્યાર પછી સેમ જ દાખલો છે, તમે જોઈ શકો. રોકડ કિંમત શોધો. દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ. રોકડ કિંમત આપી નથી, માત્ર હપ્તાઓ આપેલા છે ને? સેમ દાખલો છે, જો જોઈ શકો છો. આની પહેલાનું પેજ જો. હપ્તાઓ આપેલા હતા. શરૂઆતની રકમ રોકડ કિંમત શોધવા કીધી હતી. જોઈ શકો આમ બી રોકડ કિંમત અને હપ્તામાં સમાયેલ વ્યાજ શોધવાનું છે. ઓકે, તો લીધું છે એમણે 1/16. લખીએ. સૌપ્રથમ તમારા જે હપ્તા છે એમાંથી વ્યાજ કાઢી મૂકવાનું. ભાઈ ચલામણ વ્યાજ, તો મને ખબર પડે કે મારી મિલકતની રકમ કેટલી આવે. કોની રકમ? મિલકત પેટે રકમ. અને મિલકત પેટે તમે જેટલા આપો એટલાનો સરવાળો શું મળે? રોકડ કિંમત. તો તમે લીધું છે 1/16. ત્યાર પછી તમે એને હપ્તા આપવા જાવ 31/12/16. ત્યાર પછી 31/12/17 આપવા જાઓ. બરાબર છે? તો 1/16 તમે જે હપ્તો આપો એટલે કે તાત્કાલિક કરાર કિંમત કે એમાં કોઈ વ્યાજ આવતું નથી. બરાબર ને? ત્યાર પછી જે તમારો બીજો હપ્તો છે એટલે કે પ્રથમ હપ્તો 13,200 નો, એના વ્યાજ તમારે શોધવું પડે. અને જે રકમ આવશે જે તે મિલકત પેટે. ત્યાર પછી 31/12/17 તમને આપેલા છે 12,100. વ્યાજ કેટલું તે ખબર નથી. પછી તમે જે સરવાળો કરશો એ સરવાળો થશે તેને શું કહેવાશે? રોકડ કિંમત ને. યાદ રાખજો, વ્યાજનો દર નથી આપ્યો. બરાબર? બીજું કઈ નથી આપ્યું. તમારે શું કામ? છેલ્લા બે હપ્તાનો તફાવત 13,200. 13,200 માઇનસ 12,100 કરો તો 1,100 રૂપિયા આવે કે? તો 1,100 રૂપિયા તમારો છેલ્લા હપ્તાનો વ્યાજ ગણાય. 1,100 નો ઘડિયો લખવાનો, 11 દુ 22. ઓકે, ઉપરનો 2200, ઉપર તો 0 જ છે, 3300 કોઈ લખવા નહીં, ભૂલ નહીં થવી જોઈએ. તો મિલકત પેટે રકમ જોઈએ તો હપ્તો માઇનસ વ્યાજ કરી દેવ તો દરેકમાં 11,000 રૂપિયાનો તમારો ચાંદલો થવાનો છે. કેટલાનો? 11,000 નો. તો તમારી રોકડ કિંમત થશે કેટલી? 33,000. સમજાય આટલું? રોકડ કિંમત કેટલી આવે? 33,000. દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની રકમ શોધો. તો તમારે વાક્ય લખી દેવાનું કે પ્રથમ હપ્તાનું વ્યાજ. પ્રથમ હપ્તાનું વ્યાજ બરાબર. પ્રથમ એટલે 31/12/16 આપો તે કેટલા રૂપિયા વ્યાજ છે? 2200. નીચે બીજા હપ્તાનું વ્યાજ તમારે લખવાનું છે કેટલા રૂપિયા? 1,100 રૂપિયા. બરાબર? રોકડ કિંમતમાં મસ્ત મજાનું બોક્સ. અને હા, અહીં તમારા 2 માર્ક કે 3 માર્ક જશે પૂરા થઈ જાય. ખ્યાલ આવે ને? યાદ રહેશે? સમજાયું? આગળ જઈએ. નેક્સ્ટ 9 છે. બરાબર? 11મા ધોરણમાં તમે જો ઘસારો બરાબર શીખાવશો તો ચેપ્ટરમાં થોડી મજા આવશે. અને ન શીખા હોય તો મારી પાસે શીખી લેવાનું છે ને, તમારા પર વિડીયો પડેલો જોઈ લો શકો તમે. તો સૂચન છે હેની કોલેજ એટલે કે VNSU માં જે પણ પેપર સેટર હશે એને હેની સાથે ખબર નહીં કયા પ્રકારનો પ્રેમ છે કે દરેક દાખલામાં તમે જો હેની નામ આવતું જ છે. આવે ને? હેની એક યંત્ર કેની પાસેથી ખરીદતી છે 1/4/14. તે તારીખે 80,000 રૂપિયા ચૂકવી આપે, બાકીની રકમ 4 સરખા વાર્ષિક હપ્તામાં આપતી છે એવું કીધું. હેનીના ચોપડે 4 વર્ષનો કુલ ઘસારો તમને 1,65,072 રૂપિયા આપેલો છે. યંત્ર પર ઘટતી હતી બાકીની પદ્ધતિ વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે. યંત્રની રોકડ કિંમત શોધો કીધું છે. સૂચના જો યંત્ર રોકડ કિંમત. દરેક દાખલામાં આવું જ પૂછે, રોકડ કિંમત જ પૂછે, બીજું કઈ પૂછતા જ નથી. બરાબર ને? પણ આ દાખલામાં રોકડ કિંમત શોધવા માટે તમને નથી હપ્તા આપેલા કે નથી બીજી કોઈ ગણતરી આપી, તમને શું આપેલું છે?
તો તમને 4 વર્ષનો ભેગો ઘસારો આપેલો છે. કેટલો આપેલો છે? 1,65,072. કેટલો આપેલો છે? 1,65,072. આટલો તમને ઘસારો આપેલો છે. વાર્ષિક 10% છે. ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણાય છે. હવે તમે ઘસારો કેવું શીખ્યા મને ખબર નથી. હું તમને એટલું ટૂંકું ને ટચ કહેવાનો છું કે વાત નહીં પૂછો. બરાબર? ઘસારામાં કઈ પદ્ધતિ છે? ઘટતી જતી બાકી. કઈ બાકી છે? ઘટતી જતી બાકી. તો ઘટતી જતી બાકી મુજબ તમારો જે ઘસારો છે એ 10% છે ને, તો તમે શીખીના લગેલામાં કે સીધી લીટી અને ઘટતી જતી બાકી. જો સીધી લીટીઓ દર વર્ષે ઘસારો કેવો રહે? સરખો. અને ઘટતી જતી બાકીમાં તમારે ઘડામણ કરવાનું છે. તો આ બાકી પર આપણે ઘડામણ કરવા જઈએ. શાના પર? બાકી પર. તો આપણે ધારી લઈએ કે યંત્ર રોકડ કિંમત 100 છે. આવી ધારણા બહુ કરી, બરાબર? ધારવાની કઈ જરૂર નથી. તમારો જે પ્રથમ વર્ષનો ઘસારો છે તો કેટલો આવે? તો પ્રથમ વર્ષનો તમારો ઘસારો 10% છે એટલે 10% પોતે જ આવે. બરાબર? બીજા વર્ષનો જે ઘસારો છે એ બીજા વર્ષનો તમારે ઘસારો ગણવો હોય તો ઘસારો 10% ગણાય. તો આ જે રકમ આવી 10, તો 10 ઓછા 10% કરવાનું. શું કરવાનું? 10 ઓછા 10%. તો તમારે બીજા વર્ષે 9% ઘસારો ગણવો પડે. તમારી જે રોકડ કિંમત હોય તે. બરાબર? પહેલા વર્ષે તમારી જે રોકડ કિંમત હશે એના 10% કરો. 10% જે હોય તે આપણે જાણતા નથી. બીજા વર્ષના કેવી રીતના ગણવાનું? તો તમારે બીજા વર્ષનું ગણવાનું 10 ઓછા 10%. આ 10 ઓછા 10% કરો. કેટલા આવે? 9%. ભૂલી જવાતું હોય તો લખી દઈએ 10 ઓછા 10%. તમારું ત્રીજા વર્ષનું જોઈએ તો જે 9 આવેલું છે એના 10% ઓછા કરવાના. તો કેલ્સીમાં 9 ઓછા 10% કરો તો તમારો ત્રીજા વર્ષે ઘસારો 8.1%. બરાબર? 8.1% ગણેલો હશે. ચોથા વર્ષનું જોઈએ તો ચોથા વર્ષે ગણવો હોય તો 8.1 ઓછા 10% ઘસારો કરવાનો. તો ઓછા 10% કરો. કેટલા આવે? 7.29%. કેટલા? 7.29. તો તમે ધારણા મુજબ ગણો તો આ રીતના ગણી શકો. પ્રથમ વર્ષે ઘસારો 10, બીજા વર્ષે 9, ત્રીજા વર્ષે 8.1. તો આ બધું ટકામાં છે. શામાં છે? ટકામાં. 4 નો સરવાળો કરો. 10 વત્તા 9 વત્તા 8.1 વત્તા 7.29. તો 34.39% થવાનો છે. બરાબર છે? કેટલો થવાનો છે? 34.39%. હવે તમે લોકો તમારા આજુબાજુમાં જે પણ હશે એની થોડી વાત કરીએ કે જે પણ તમારા અંગત માણસ હોય ને એ તમારા જીવનમાં હંમેશા ઓછું કરે એટલે ભાગ્યા કરે. તમારા આજુબાજુમાં રહેતા હોય તમારા જીવનમાં જોઈને બળજબરીપૂર્વક એટલે કે બળે જ. તમારા ઘરે ફ્રીજ હોય અને એના ઘરે જો નહીં હોય તે બળી જ મળે. બરાબર ને? એટલે પોતાના આજુબાજુ રહેતા માણસો હંમેશા આપણા જીવનમાં બળી જ મળે એટલે ભાગ્યા જ કરે. શું કરે? ભાગ્યા. એટલે કે તમારા 4 વર્ષનો જે કુલ ઘસારો આવેલો છે 34.39, એની જે રકમ છે બરાબર એ પણ જોઈને બળી જ મરે કે ભાઈ શું છે તો ભાગ્યા કરવાનું. તો તમને ટૂંકું ને ટચ બતાવું છું સ્માર્ટ વર્ક કેવી રીતના કરવાનું છે. બરાબર? તમારે લખવાનું રોકડ કિંમત બરાબર શું લખવાનું? રોકડ કિંમત બરાબર તમારો જે 4 વર્ષનો ઘસારો છે એ રૂપિયામાં તમને આપેલો જ છે એના ભાગ્યા તમે જે ધારણાક મુજબ જે કિંમત લાવેલા છે 34.39%. 34.39%. તો તમને સીધી રોકડ કિંમત મળી જાય 1,65,072. 1,65,072 ભાગ્યા કરો 39 પોઈન્ટ 34.39 ભાગ્યા 34.39%. તો તમારી રોકડ કિંમત કેટલી આવે? 4,80,000. કેટલી થવાની છે? 4,80,000. શું આવે? રોકડ કિંમત. તો તમને જે રોકડ કિંમત પૂછી છે એ 4,80 આવે. એટલે કેવી રીતના ગણ્યું છે?
ફરી એકવાર રિપીટ કરીએ. ની સમજાયું સમજી લો. બહુ ટૂંકું ને ટચ છે. જો તમારે વાંચવાનું કે કઈ પદ્ધતિ એ ઘસારો ગણાય, તો ઘસારો ગણાય ઘટતી જતી બાકી. તો બાકી તમારે પ્રથમ વર્ષે 10 આપી 10 લખવાનું. તમને 4 વર્ષનો ઘસારો આપ્યો તો બીજા વર્ષનો ઘસારો 10 ઓછા 10% કરો 9. ત્રીજા વર્ષે 9 ઓછા 10%, ચોથા 8.1 ઓછા 10%, તો 7.29. તમારો સરવાળો 34.39. આ 4 વર્ષનો ઘસારો તમે ધારણા મુજબનો ગણેલો છે અને તમારી પર રકમ 4 વર્ષને આપી છે, ભાગ્યા કરી દો તો તમે રોકડ કિંમત મળી જાય. ઓકે, આ રીતના તમારે રોકડ કિંમત શોધવાની છે. બાકીના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોવાના છે. ઓકે, આ લેક્ચરમાં આટલું જ છે. એકવાર વિડીયો જોવો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમને ઠીક લાગે તો કરજો. હજુ દાખલા ઘણા આવવાના છે જે VNSU માં પૂછાઈ ગયા છે, કેવી રીતના ગણવાના છે, કયા આવી શકે એના પછી એ દરેકની ચર્ચા કરવાના છે. એટલે તમને લાગે કે મારે પાસ થવું છે, માર્ક લાવવા છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો, જેથી નેક્સ્ટ વિડીયો તમને ઝડપથી મળી જાય. ઓકે, ધન્યવાદ.